તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે દેવભૂમિ દ્વારકાની. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ભર ઉનાળે પાણીના વેડફાટનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. દીવ ડેમ નજીક બે અલગ અલગ સ્થળોએ લીકેજ અને તૂટેલી પાઇપલાઇનના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. એક તરફ લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં દીવ ડેમ નજીક પાણીના બગાડની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બે અલગ અલગ સ્થળોએ પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. એક સ્થળે પાણીના વાલ્વમાં લીકેજ સર્જાતા સતત પાણી બહાર આવી રહ્યું છે, જ્યારે અન્ય સ્થળે પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે, જેના કારણે કિંમતી પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. ભર ઉનાળાની ઋતુમાં અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવી બેદરકારીના કારણે પાણી વેડફાટ થઈ રહ્યો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. સ્થાનિકોએ પાણી પુરવઠા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને લોકોનું કહેવું છે કે સમયસર સમારકામ કરવામાં આવે તો પાણીનો આ બિનજરૂરી બગાડ અટકાવી શકાય. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી લીકેજ અને તૂટેલી પાઇપલાઇનનું સમારકામ કરવા માટે અને તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. પાણીનું દરેક ટીપું અમૂલ્ય ગણાતું હોય ત્યારે આવી બેદરકારીના કારણે થતો જે વેડફાટ છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.